સરસ મજાની વાત વિપોની આપના કાન સુધી મારે પહોંચાડવી છે. તમે પણ આ વાત બીજાને જરૂરથી કહેજો, કારણ કે આ શહેરની એક બહુ સારી વાત છે. યુ આર લિસનિંગ બિગ ચાય. હું છું પોઝિટિવિટીની વેક્સિન હિરેન તમારી સાથે. નાઉ ટોકિંગ અબાઉટ વૈષ્ણવ ઇનર ફેથ પુષ્ટિ માર્ગીય ઓર્ગેનાઇઝેશન દ્વારા કોવિડ-19 પેન્ડેમિકની અંદર અત્યારના સૌથી કપરા સમયમાં પણ મેડિકલ ક્ષેત્રે અસાધારણ સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે, જેમાં સવિશેષ ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન અમેરિકા અને કેનેડાથી વિવિધ સંસ્થાઓના માધ્યમથી અંદાજિત 3,312 યુનિટ ભારતભરના હોસ્પિટલોમાં ઊભી થયેલી ઓક્સિજનની અછતને દૂર કરવા સહપ્રયાસથી આખા ભારતની અંદર જરૂરિયાતમંદ વિવિધ રાજ્યો, શહેરો અને ગ્રામ પંચાયતોના નેજા હેઠળ ચાલતી વિવિધ સરકારી હોસ્પિટલ, એનજીઓ તથા ખાનગી હોસ્પિટલો અને વિભિન્ન શહેરોમાં હોમ ક્વોરન્ટાઇન થયેલા કોરોના પીડિત પરિવારો કે જેઓને ઓક્સિજનની નીડ છે એવા પરિવારોની સહાય માટે દેશ વિદેશની સંસ્થાઓ જેમ કે AAPI ઓફ રોકલેન્ડ, ઓરો હોસ્ટેલ્સ મેનેજમેન્ટ LLC, સર્વધર્મ સર્વિસ સેન્ટર, વલ્લભ વિદ્યા મંદિર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓફ NW, જોય ઓફ ગિવિંગ ફાઉન્ડેશન, હાઈ વેલી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, સ્વર્ગ એન્ડ ડોક્ટર ભાયાની ગ્રુપ, ડોક્ટર જૈન ગ્રુપ દ્વારા ઓક્સિજન કન્સન્ટ્રેટર કે જેઓની ક્ષમતા આશરે 5 થી 10 લીટરના ઉત્પાદનની રહેશે એવા મશીનોનું વિતરણ તથા વેન્ટિલેટર ડોનેશન વિપો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પેન્ડેમિકમાં જરૂર પડતી મેડિકલ સંસાધનો જેમ કે હેન્ડ ગ્લોવ્સ, PPE કિટ, માસ્ક, એપ્રોન, ડાયપર, ઓક્સિજન ફ્લો મીટર, થર્મોમીટર જેવા જરૂરી સંસાધનોની સહાય પણ વિપો દ્વારા કરવામાં આવશે. વૈષ્ણવ ઇનર ફેથ પુષ્ટિ માર્ગીય ઓર્ગેનાઇઝેશન દ્વારા આગામી સેવાઓ માટે સવિશેષ એક ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતાવાળું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી વડોદરા તેમજ આસપાસના ક્ષેત્રોને ઓક્સિજનની કમીને પહોંચી વળવાની ક્ષમતા વધી જશે. કોવિડ-19 પેન્ડેમિક મહામારીના વિષમકાળમાં જ્યારે સમગ્ર વિશ્વ આ મહામારીથી ત્રસ્ત છે, એવા સમયમાં સ્પષ્ટ પીડાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી, તેઓના આત્મજ યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી આશ્રય કુમારજી મહોદય શ્રી અને યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરણમ કુમારજી મહોદય શ્રી અને વિપો ગ્લોબલની સમગ્ર ટીમ અને વિશ્વભરમાં એની ફેલાયેલી શાખાઓના હજારો કાર્યકરો અને લાખો સદસ્યો આ મહામારીના ભોગ બનેલા પરિવારોની સેવામાં સદાય તત્પર રહેશે અને માનવ સેવામાં હંમેશા આગેવાની લેશે. વિપો દ્વારા કરાયેલી આ જે સેવા છે એ હંમેશા યાદ રહેશે. વિપો વર્ષોથી માત્ર વૈષ્ણવ સમાજ જ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેર, મધ્ય ગુજરાત અને અન્ય લોકોને આરોગ્યના ક્ષેત્રમાં માર્ગદર્શન આપતું રહ્યું છે. આ જ સંસ્થા ખાતે ભૂતકાળમાં ફિઝિયોથેરાપીના સેન્ટરની પણ શરૂઆત કરી હતી. મેડિકલ સેન્ટર પણ અહીંયા ચાલે છે. યોગા અને મેડિટેશનની પણ શરૂઆત આ વિપોના માધ્યમથી થઈ રહી છે. ત્યારે આવા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના મદદથી ખાસ કરીને જે દર્દીઓને 5 લીટરથી 10 લીટરની વચ્ચે ઓક્સિજનની જરૂર પડે એ લોકોને માટે આશીર્વાદરૂપ છે. હોસ્પિટલોમાં પણ એનો ઉપયોગ થઈ શકે, કારણ કે ઘણા બધા ઉંમરના પેશન્ટ એવા હોય કે જેને ઓક્સિજન ઓછી માત્રામાં જોઈતો હોય, તો આવા દર્દીઓ માટે પણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મહત્વનું છે. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ હોય એના માટે પણ આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખૂબ જ મહત્વનું છે. કૃષ્ણ વંદે જગતનો વિરાજમાન પ્રાતસ્મરણીય પૂજ્ય પિતૃચરણ, પૂજ્ય પ્રાતચરણ અને સમગ્ર મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો, સવિશેષ સર્વેના નામ નથી લેતું પણ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે કે આ વિપોના આયોજનમાં આપ સર્વે જોડાયા અને સવિશેષ પ્રેસ મીડિયામાંથી પણ આપ સર્વે અહીંયા જે ઉપસ્થિત રહ્યા છો તે સર્વેને પણ વિપો તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે અને આપ સર્વેનો ખૂબ આભાર છે. આ કોરોનાની મહામારીમાં દરેક સંસ્થાઓ, સમાજ પોતપોતાના રીતે પોતપોતાનો ફાળો આપી અને સમાજને યોગદાન આપી રહ્યા છે અને એમાં આધ્યાત્મ પણ કશે પાછળ રહ્યું નથી. એવા સમયમાં જ્યારે ઘણા યુવા મિત્રો જે ગોત્રી મેડિકલમાં પણ, SSCમાં અને અનેક હોસ્પિટલ્સમાં જે પોતે પોતાની ડ્યુટીઝ આપી રહ્યા છે એમના સાથે જ્યારે વાત કરવાનો અવસર મળે, વાત થાય, ત્યારે જે દર્દીઓ તકલીફ ઝીલી રહ્યા છે, જે ઓક્સિજનની તકલીફ છે, એ સાંભળીને ખૂબ હૃદય ગભીભૂત થાય છે. અને એ વિચારથી સમગ્ર વિશ્વમાં આવેલી વિપોની શાખાઓ દ્વારા અને પૂજ્ય શ્રી મહારાજશ્રીના અંતર્ગત, પૂજ્ય પિતૃચરણના અંતર્ગત, જેમાં સ્વયં ધર્માધ્યક્ષ સ્થાન પર બિરાજમાન છે એવી વિદેશમાં પણ સંસ્થાઓ દ્વારા ખૂબ જ મોટો ફાળો આપી અને અન્ય ઘણી બધી સંસ્થાઓએ સાથે મળીને અને આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સના વિતરણનું એક ભગીરથ કાર્ય કર્યું છે. 3,312 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ
સમગ્ર ભારતમાં અલગ અલગ સ્થાનો પર, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ સ્ટેટ્સમાં આનું વિતરણ કરવામાં આવશે. 200 થી 250 ની વચ્ચે વડોદરામાં, પેટલાદ, મહેસાણા, વાપી, ડભોઈ, બોડેલી, ધર્મજ, પાદરા, સાવલી, માંજલપુરના વિસ્તારોમાં, કારેલીબાગમાં આદિ. અમૃતસર પંજાબમાં પણ, ફતેહપુર, જલંધર, શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલી, અમદાવાદમાં, અમદાવાદની અલગ અલગ શાખાઓમાં, નરોડામાં, વિદિશા, ઇન્દોર, વ્યાવરા, છબડા, ગુના, પુષ્ટિ ભક્તિ સત્સંગ સમિતિ, ઝાલાવાડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, આ બધા જ અલગ અલગ સ્ટેટ્સમાં ડીપો દ્વારા આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું ડિસ્ટ્રીબ્યુશન થવાનું છે. અને જ્યાં જ્યાં જેમ જેમ જરૂરત પડશે ત્યાં ત્યાં ડીપો તૈયાર છે, કટિબદ્ધ છે અને પોતાની સેવાઓ આપવા તત્પર છે. ડીપોના માધ્યમથી આ કાર્યો સતત થતા રહેશે, થઈ રહ્યા છે. અને ડીપોની સમગ્ર ટીમ, શ્રી શશિકાંતભાઈ, હેમંતભાઈ અને સમગ્ર ટીમ ડીપોની ખૂબ તત્પર થઈને પૂજ્ય શ્રી મહારાજશ્રીના માર્ગદર્શન અંતર્ગત સાથે મળીને અને આ કાર્ય કરી રહ્યા છે. યુવા ટીમ પણ ખૂબ સારી રીતે સાથે જોડાયેલી છે અને આ જ કાર્યો સતત થતા રહેશે. 3312 કોન્સન્ટ્રેટર્સનું આજે વિશેષ રૂપે વિતરણ છે. એ સમગ્ર ભારતને એક નવી ઉર્જા પ્રાપ્ત કરાવવા અને એમાંથી 1000 કોન્સન્ટ્રેટર્સ દિલ્હી સેન્ટ્રલ ગવર્મેન્ટને આપવામાં આવશે એવા યોગદાન સાથે ડીપો આ ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું મહાદાન કરવા જઈ રહ્યું છે. શુભમ ભવતુ. કલ્યાણ. કૃષ્ણ મંદિર જગદગુરુ મંચસ્થ વિરાજમાન પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી શુદ્ધચરણ ચિરંજીવ શરણભાવને બધા જ ઉપસ્થિત મહાનુભાવો, ડીપો વૈષ્ણવ એનર્જી પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન દ્વારા ભૂતકાળમાં ઘણા બધા સામાજિક કાર્ય થતા આવ્યા છે, થઈ રહ્યા છે અને આગળ પણ થતા આવશે. પરંતુ એક મોટો એક જો વાક્ય જો સમજીએ કે હ્યુમન લાઈફ ઇઝ મોર વેલ્યુએબલ દેન એની વેલ્થ. ખૂબ સંપત્તિ ધન હશે તો પણ જીવન નહીં હોય તો એનો કોઈ પણ ઉપયોગ નથી, જીવન જીવી નહીં શકીએ. તો જીવન જીવવા માટેનો જે સ્ત્રોત છે ઓક્સિજન છે, જે સૌથી બેઝિક નેસેસિટી છે હ્યુમન બોડીની. અને જ્યારે જેમ શરણભાવે કીધું કે અમારા જે ફ્રેન્ડ્સ છે જે હોસ્પિટલ્સમાં એટલું વોલેન્ટિયર વર્ક આપે છે, યોગદાન આપે છે, એમનાથી જ્યારે ન્યૂઝ સાંભળીએ છીએ ત્યારે સતત લગભગ 6 મહિના વર્ષથી અમે પ્રયાસ કરીએ છીએ કે કેવી રીતના સમાજમાં, કેવી રીતના આપણા સોસાયટીમાં આપણે કંઈક હેલ્પફુલ આપણે કંઈક કરી શકીએ લોકો માટે. ડીપો દ્વારા અને અન્ય સંસ્થાઓ દ્વારા વિશ્વની જે સહયોગ પ્રાપ્ત થયો છે ને 3312 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આખા ભારતભરમાં જુદા જુદા ક્ષેત્રોમાં જે ડોનેશન થવાનું છે એ માટે ડીપો અને એઝ અ વૈષ્ણવ સંસ્થા ખૂબ જ ભાગ્યવાન છે કે સમાજની સેવા અમને કરવાનું સૌભાગ્ય મળ્યું છે. કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે, કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે, પણ કહી દીધો સમસ્યાને કે પ્રભુ મારી વિકટ છે. ઇન ધ ટાઈમ ઓફ ડિફિકલ્ટીઝ, જ્યારે પણ આપણે સ્વાસ્થ્યથી મેન્ટલી જ્યારે ડિપ્રેસ હોઈએ છીએ ત્યારે પ્રભુને આપણે સ્મરણ કરતા હોઈએ છીએ. પરંતુ જીવનના દરેક પરિસ્થિતિમાં સુખ દુઃખમાં પ્રભુ આપણા સાથે જ છે. એ ભાવના સાથે પ્રભુની કૃપાથી જનને આ લાભ પહોંચે એ કારણથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું ડોનેશન હોય અથવા તો ડીપો પુષ્ટિ અન્ન યોજના લગભગ 350થી વધુ પરિવારોને મહિનાનું રાશન આપી ચૂક્યા છે. અને એવું સંકલ્પ લીધું છે કે 1000 પરિવારને આ વર્ષ સુધીમાં મહિના સુધીનું અન્ન ગ્રોસરી કિટ આપી શકાય એવું સંકલ્પ લીધું છે. તેનાથી જે બાળકો છે જેમના મા બાપ ગુજરી ગયા હોય કોવિડના લીધે અથવા કોવિડ વોરિયર્સ છે કે જેમના પરિવારમાં કંઈ હાનિ થઈ હોય એવા પરિવારો છે એ લોકોને સહાયક પહોંચે. અને ઘણા લોકો જોબ
જોબ્સ ગઈ છે, ઘણા લોકો એવા જોબલેસ છે, ઘરે રસ્યા છે, તો એ લોકોને પણ એક સહાય પહોંચે એ માટે વિપોની પણ યોજના કરવામાં આવી છે. તો વિપો દ્વારા, વૈષ્ણવ સંસ્થા દ્વારા જેટલા પણ કેવલ વૈષ્ણવ નહીં પણ સમાજના દરેક નાગરિક સુધી, દરેક વ્યક્તિ સુધી એ સહાયતા પહોંચે, જીવન બચે અને આરોગ્યની દૃષ્ટિથી એ સ્વસ્થ રહે એ સંકલ્પ સાથે વિપોને પરિવાર, વિપોના કમિટીને બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. આ કાર્ય સતત આવા થતા રહે સમાજ માટે, સંસ્કૃતિ માટે, જેનાથી માનવ ધર્મ, માનવ જીવનમાં બધા જ સુખીથી, સમૃદ્ધિથી પ્રભુત્વમાંથી રહી શકે. શુભમ ભવતુ. કલ્યાણ. 3000 से ज़्यादा कॉन्सेंट्रेटर्स का पूरे देश भर में वितरण प्रारंभ हुआ है और इस वितरण के आयोजन में कोरोना से संक्रमित जो विशेष करके राज्य रहे हैं, शहर या गांव या ज़िले रहे हैं, उनमें इन कॉन्सेंट्रेटर्स को वितरण करके विपो के द्वारा ज़्यादा से ज़्यादा मदद पहुंचाई जाए, उसका दिव्य आयोजन किया गया है. बड़ौदा शहर में आज 200 से ज़्यादा कॉन्सेंट्रेटर्स का वितरण अलग अलग मेडिकल संस्थाओं को, गवर्नमेंट, सेमी गवर्नमेंट संस्थाओं को इसका वितरण किया गया है. उद्देश्य यही है कि विपो के माध्यम से कॉन्सेंट्रेटर्स का वितरण तो हो ही रहा है, साथ में विपो के द्वारा अन्न वितरण भी हो रहा है, अनाज वितरण का कार्यक्रम भी आयोजित किया जा रहा है. तो ऐसे अनाज वितरण के द्वारा, आरोग्य मेहता के द्वारा समाज में तीसरी लहर न आए, लेकिन अगर आए तो हम इसकी पूर्व तैयारी कर चुके हैं और समाज ज़्यादा से ज़्यादा सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय जीवन सबका व्यतीत हो, सभी को शांति और प्रसन्नता प्राप्त हो, यही विपो का उद्देश्य है. उसमें समाज को आरोग्य मेहता प्रदान करने के लिए विपो का ये दिव्य आयोजन हम प्रस्तुत कर रहे हैं, जिसके द्वारा कॉन्सेंट्रेटर वितरण का ये आयोजन यहाँ विपो के द्वारा किया गया है. अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्. वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं.